તો ગાઈઝ નાસ્તો તો આપી દીધો છે. ફોન આવી ગયો. તો ગાઈઝ ડાળ નાખીને ચમચમાત કર્યું છે માથું. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો કેમ છો ગાઈઝ? મજામાં છો ને? તો ગાઈઝ આજે મેં નાસ્તામાં બનાવ્યા છે બેસનના ચીલા. તો ગાઈઝ ચીલા તો બની ગયા છે. હવે નાસ્તો આપવાની તૈયારી છે. તો ચલો નાસ્તો બતાવું. બેસનના ચીલા. તો જો ગાઈઝ બેસનના ચીલા એ કહેવાય અને પુડલા એ કહેવાય. તો બની તો ગયા છે. હવે નાસ્તો આપવાની વાર છે ખાલી. તો ચા બનાવવાની બાકી છે. પુડલા બની ગયા છે. જો ગાઈઝ એટલા પુડલા બનાવ્યા છે. બેસનના ચીલા શિયાળામાં ગરમ ગરમ હોય ને ત્યાં સારા લાગે. ઠંડા થાય ને તો ન ભાવે. તો ચલો ગાઈઝ ચા બનાવી દો, પછી ચા નાસ્તો આપી દઈએ. પછી આજે તો બહુ બધું કામ છે, કેમ કે આજે છે ને દળવાનું છે મારે. કેમ કે ઘઉં ખલાસ થઈ ગયા છે, જે વર્ષના ભરાતા ને, તો નવું બાજકું લાવવાનું છે, એ સાફ કરું અને પછી દળું. તો ચલો ગાઈઝ નાસ્તો કરી લઈએ. તો જો ગાઈઝ ચા બની ગઈ છે. તો ગાઈઝ ચા અને નાસ્તો તૈયાર છે. તો ચલો ગાઈઝ ચા નાસ્તો આપી દઈએ. તો ગાઈઝ નાસ્તો તો આપી દીધો છે. ફોન આવી ગયો. તો ગાઈઝ નાસ્તો તો આપી દીધો છે, પણ અત્યારે મન મંદિરમાં અને જીવ જૂતામાં છે, એટલે અડધો જીવ ફોનમાં છે, અડધો ખાવામાં. તો ગાઈઝ આવું છે રોજે, નહીં? રોજ જવું રહે તમારે શાંતિથી ખાઈને અત્યારે નાસ્તો કરવાનો. થોડી વાર માટે શાંતિ ન હોય. કેવા બને છે પુડલા બેસનના? સારા બને? ગરમ ગરમ ખાઓ પણ ઠંડા થઈ જાય. કંઈ બોલવું નથી? ના, મસ્ત મસ્ત. આમ તો બહુ ટપર ટપર કરે ને તારે કામનું બોલવા ના આવે તારે કેમ જીભ મોઢું બંધ થઈ જાય? અત્યારે ખાવામાં ધ્યાન છે, જમવામાં ધ્યાન છે. જમવામાં નથી, ફોનમાં છે. નાસ્તામાં ધ્યાન છે. બ્રેકફાસ્ટ. ઓકે ચાલો તો બધા પૂરા કરજો, હો, બાકી ના રાખતા. તો ગાઈસ ડાળ નાખીને ચમચમાત કર્યું છે માથું. ગાઈસ સાચું હોય તો સાચું જ કેવું પડે ને, એમ ખોટું ક્યાં છે? નહીં મારી ડાળ તમે ખાવાનું પર નથી ગયા. અમારે મીઠું જો ઢાકા છે મસ્ત. ડોસી બેઠા ને, ડોસીમાં એમ બેઠા છે, જો છે ને પિંજરા પર સાલ ઉટાડે છે. ગાઈસ અંદર રમે છે બધા, પછી બહાર રમવા કાઢવાના છે છનુને ને. તો ગાઈસ હોસ્પિટલ જવાનો ટાઈમ થઈ ગયો છે. આજે થોડું મોડું થઈ ગયું. લેટ થઈ ગયું છે ને, તો કામ હતું ને એટલે. ઓકે હોસ્પિટલનું કામ હતું ને એટલા માટે લેટ થઈ ગયું. ચલો ત્યારે. તો ગાઈસ મશીનમાં કપડાં નાખો છો. આજે કપડાં ઓછા છે, અહીંયા આગળ નાખવાનું છે લિક્વિડ. ચલો ગાઈસ મશીન શરૂ કરી દઈએ. પાણી શરૂ થઈ ગયું છે અંદર. તો ચલો ગાઈસ ઘઉં આવી ગયા છે. તો ઘઉંને પહેલાં થોડાક તપાઈ લઈએ તડકામાં, પછી સાફ કરું અને પછી દળવા નાખું. તો ચલો ગાઈસ દળવાનું છે. આજે તો બહુ દિવસ થઈ ગયા છે, કેમ કે ઘઉં ખલાસ હતા અને બજારથી ઘઉં લાવી અને સાફ કરીને દળવાના છે. એટલે પહેલાં ઘઉં તપાઈ દઉં, પછી થોડાક ચાળી લેવા. ચોખ્ખા જ આવે છે, પણ થોડાક હાથ ફેરો કરી લઈએ. તો ગાઈસ દોરો નીકળી ગયો. ફૂલ ગયા સીમ સીમ, ફૂલ ગયા સીમ સીમ. જો ગાઈસ છે ને ઘઉં મસ્ત ઘઉં છે. અત્યારે પગ નવા નવા પાક્યા ને એ ટાઈપના છે. ખરાબ ઘઉં અત્યારે સડેલો કેવો આમ નથી આવતો કોઈ. ચોખ્ખા ચોખ્ખા ઘઉં છે. તો ગાઈઝ ઘઉં તો બહુ મસ્ત છે, ચોખ્ખા છે એકદમ, અને એક દાણા સડો નથી પડે. એટલે જો છે ને દર્શન રાઈસ મિલ છે ને ત્યાં ગાડી
ઘઉં મળે મોડાસામાં. જો ગાય તમારી વેલ વડી મોટી થઈ ગઈ છે, વધી ગઈ છે. જો મની વેલ ડબરી મોટી છે, બહાર નીકળી ગઈ છે. પાણી સુકાઈ ગયું છે અહીંયા. કેટલું સુકાય છે? થોડું થોડું હજી છે અંદર પાણી. જો અંદર છે ત્યાં આગળ ઝરકો પડી. તો ગાય એવું છે, સામે બગલો દેખાય છે મોટો. જો બગલો છે કે શું છે ખબર નહીં. અને અહીંયા છે વેલ. જો બહાર આવી ગઈ છે ને અહીંયાથી આવી. એવું છે ગાઈઝ. મેં તો શિયાળાનો જે તડકો છે ને અહીંથી આવે, પછી અહીંયા ગાડી સાંજે જલ્દી છાંયડો આવી જાય. પછી જે લીમડો સુકાવા આવ્યો છે થોડો થોડો. બીજી મની વેલ અહીંયા છે. મની વેલ ને લીમડો બંને ભેગું છે આમાં. આ છે બધું એલોવેરા. ધાણા વાવ્યા હતા, હજુ ઉગ્યા નથી ધાણા. બીજી વેલ અહીંયા છે. તો ગાઈસ આમાં ફૂલ આવ્યા છે. એ પડી ગયો. આછો આછો કલર આવ્યો છે, કેમ કે કસ ઓછો મળે છે એટલે કલર નથી પકડે બરાબર. બોગનવેલ, આને બોગનવેલ કહેવાય. અહીંયા ગાડી છે બીજો મીઠો લીમડો, એ નાનકડો છે. તો ચલો ગાઈસ એવું છે. તો ગાઈસ આજે શાકભાજી વેચાવા આવ્યા હતા ભાઈ, એમની પાસેથી લીધી છે મેથી. નાની નાની છે મેથી. જો પહેલાં તો મોટા મોટા પૂરા આવતા હતા. આટલી મેથીના 10 રૂપિયા છે. અને આ છે ધાણા, અને એક મૂળાના 10 રૂપિયા. એટલે મૂળા 3 લીધા છે. થોડાક મરચાં છે. ક્યાં ગયા મરચાં? ક્યાં ગયા? તીખા મરચાં. એવું છે ગાઈસ. અત્યારે છે ને વરસાદ જે આવ્યો ને, કમોસમી વરસાદ, એમાં છે ને બહુ બધું નુકસાન થયું છે. તો શાકભાજીમાં થોડોક ભાવ વધી ગયો છે અને આવક પણ ઓછી છે. દર વર્ષના જેમ આવક નથી. નકર મેથી તો બહુ મોટી મોટી ભારા આવે, મોટા મોટા. છે ચલો આને સુધારું પછી ગાઈસ. છનું રમવા કાઢ્યા છે બહાર. આવી જા છનું. આવો 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 આવી જા દોડ. કોને આવું છે રમવા? કોને આવું છે? એ આવી ગયા બધા. એ લડવા નથી. તો છનું રમવા કાઢી છે નહીં છે ને? છનું રમવા એટલે ગોળ બંધ થઈ ગયું. માડી કાલું ગોળ કોને બંધ કરી દીધું? છનુંનું ઘર કોને બંધ કર્યું? આવી જાય, લઈ જાય, લે તને મોકલી દો ઘરે. લે આપણે છે ને એકબીજાને બહુ લડ કરો આખો દિવસ. કેમ લડતો? છાની હંગોટી લડવાનું નહીં. આવી જાય. તો ગાઈસ થોડી વાર માટે અમે છૂટા મૂકીએ ને તો રમી લે, એકબીજાને ચાચો મારી લે, એકબીજાને ઝેર હોય. એ કેમ મારો ચાચી? હે ભેગા થાય ને આ લોકોને તો મારીને એકબીજાને લોહી કાઢી નાખે. એટલું લડે છે નહીં? કેમ મારી તું? કેમ મારે તેને? ક્યાં છે તારું ઘર? ઘર ક્યાં છે તારું? ઘર આ ઘર છે તારું? આ ઘર છે. આવી જા, લે આવી જા. મન નહીં મારવાનું. મન ન મને દીકો. આવી જા, લઈ જા. એ જત રહી જા. અરે જપ મારો શું કામ? જપ લઈ જા. બસ જતા રહેજો. બાય છનું, બાય. બેસી જાઓ મોટા મહેલમાં. પહેરી તારા મહેલમાં પહેરી જાઓ. જો તારા ઘરમાં જતો રહેજો. બસ આવતી નહીં. ચલો બંધ કરી દે. તો ગાઈસ બેને અંદર મૂકી દીધા. બીજા 2 બહાર રમે છે, કેમ કે અડધા કરી નાખે ને તો લડવાનું ઓછું કરે નહીં. જો એ ભૂરી નથી, પરી છે. પરી રમે છે કબૂન બે. ભૂરી તો અહીંયા છે. જે એ ભૂરી બહાર આવી જા. ચાલ આવો બહાર આવી જા. તો ગાઈસ અત્યારે 2 રમે છે. થોડી વાર રમવા દઈએ પછી એની જાતે પિંજરામાં આવી જશે. એ ગાડી આ પિંજરો એમનો છે, આ પિંજરવાનો છે. બંનેને પિંજરા અલગ ભેગા થાય ને બધા લડવા માંડી પડે. ચલો બધા આવી ગયા ઘરમાં. હે ચલો મમ ખાઈ સુઈ જાઓ. હાલા કરી દો. હા લા છેનું ના. હા લા ક્યાં ગયો મીઠું? આ દેખાય. તો ગાઈસ બધા રમીને અંદર આવી ગયા છે. ખાઈ ને પાછા સૂઈ જાય. સરખું ઉડાડ દેવું એટલે પવન ન લાગે અંદર.
હા લા સુઈ જજો હો. તો ગાઈઝ લગ્નમાં જવાનું છે રવિવારે, તો સાડી બધી છે, આમાંથી કઈ સાડી પહેરવાની ગોતવાની છે. બધી ચાલો સાડી છે, આ બધી ભારે સાડી છે, બીજી સાડીઓ અંદર મૂકી રાખી છે. અંદર એટલે આની અંદર શું કહેવાય સેટીમાં આવી બંગડી છે, મારે પહેરતી નથી હું. ચૂડી મજા ન દેંગે કંગન મજા ન દેંગે એવું છે. આ થોડુંક છે ને, આ કાચની બંગડી છે, લઈ તો લાવું છું પછી પહેરતી નથી ગાઈઝ. એવું છે મારે, ક્યારેક પહેરવા જેવું હોય ત્યારે પહેરી લેવાની, બાકી તો પડી રહી અહીંયા. તો ગાઈઝ આવી ગયા જો હોસ્પિટલ જઈને, આજે વહેલા આવી ગયા ને. એક જ દૂધ કેમ લાયા એવું? ઓકે ગાઈઝ એક જ દૂધ લાયા છે, અમૂલ ગોલ્ડ. સવારે બીજું નવું લઈ આવો ને પછી. દરવાજો ખોલવાનો છે. આવી ગયા દેખાય જ છે, મારે કહેવાનું કાંઈ જરૂર અને દેખાતા તમે આવી ગયા. સ્વેટર નતો પહેર્યા જ નહીં? અરે ઠંડ નથી. હા ઓકે ચલો તારે. માથાનો દુખાવો આવી ગયો છે ગાઈઝ, માથાનો દુખાવો. કંઈ કામ નહીં કરો ને માથાનો દુખાવો કરશે. બોલી નહીં બોલી માથું દુખાડતો. તો ચલો ગાઈઝ ગેટ બંધ કરી દઈએ. દર્દ સમજી જા તમે. સોક્સ કાઢ્યા, બૂટ કાઢ્યા, મોજા કાઢ્યા. ગુજરાતી બોલવાનું, ઇંગ્લિશમાં ખબર નહીં પડતી મને. તો કાંઈ તમારે ઝાડું મોટું થઈ ગયું છે, નમીન આ બાજુ આવી ગયું છે, હાલતા ચાલતા નડે છે, તો ભાંગી જેવું લાગે છે. જરાક જોર આવે ને પટલે તૂટી જાય. અને અહીંયા ગાડી મેલ ચડી ગઈ છે અપરાજિતાની. પંખામાં જતી રહી, હવે અહીંથી જુદી પાડવાનો ટાઈમ નથી. પંખાને ઉતારી અને વેલ કાઢી સાફ કરવાનો છે ગાઈસ, પણ આવડે ટાઈમ નથી એટલા માટે કશું કરતા નથી. અને અમારે આ ક્રિસમસ ટ્રી મોટું થઈ ગયું છે, જો થાળી મૂકીને તો રહી જાય ઉપર. એવું છે ગાઈસ. બાઇક અહીં પડે છે, એક્ટિવા અહીં પડી છે, ગાડી તઈ પડી છે, ગાડીની ઉપર સાવણી પડી છે. તો ગાઈસ ઘઉં નાખું છું દળવા માટે ઘંટીમાં. ચલો ગાઈસ બટન શરૂ કરી દો ઘંટીનું. શરૂ થઈ ગઈ છે, ગળા છે ત્યાં સુધી બીજું કામ કરીશ. તો ગાઈસ ઘઉં દળાઈ ગયા છે અને ડબ્બો પણ ભરાઈ ગયો છે લોટનો. ચલો ગાઈસ ઢાંકણું બંધ કરી દઈએ. અને હવે દળવાની છે ચણાની દાળ. તો ચલો દાળ નાખી દઈએ ઘંટીમાં. તો ગાઈસ સૂર્યાસ્ત થાય છે, મસ્ત નજારો છે. તો દાળ દળાઈ ગઈ છે, મારે લઈ લઈએ ડબ્બામાં. ચણાની દાળ દળી એટલે બેસન બની ગયું. ઘંટી સાફ કરવાની છે. તો ગાઈસ ઘઉં દળાઈ ગયા, ચણાની દાળ દળાઈ ગઈ, હવે ઘંટી સાફ કરું છું. તો ચલો ગાઈસ મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો, બાય.